પાલનપુરના આકેશન રોડ ઉપર આવેલ રેલવે ફાટક નજીક આવેલ દીપનગર સોસાયટીમાં 52 પ્લોટમાં આવેલ જેમાં મોટાભાગના મકાનો આવેલ છે અને સોસાયટીને 40 ફૂટ ડીપી રોડ આવેલ છે। ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા આકેશન ફાટક નજીક રેલવે લાઇનની ફેન્સિંગ વાડ માટેની કામગીરી કરવા બાબતે સોસાયટીના રસ્તા ઉપર આવેલ દબાણો હટાવવા માટેની નોટિસ આપી હતી। ત્યારે સોસાયટીના ઉપર દ્વારા ફેન્સિંગ વાડ કરવાની કામગીરી શરૂ કરી છે, જેમાં અમારો રસ્તો અને 5-6 મકાનો પણ આવે છે, જેને લઈને અમારો રસ્તો બંધ થઈ જાય તેવી પરિસ્થિતિ છે, જેને લઈને રેલવેનું કામ બંધ કરાવવા અમારો રસ્તો ખુલ્લો રહે તેને લઈને કલેક્ટરને રજૂઆત કરાઈ હતી। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા। સોસાયટીમાંથી આવ્યા છીએ અને અમે 25 વર્ષથી રહીએ છીએ। અમારે ત્યાં આ વખતે રેલવેવાળાએ એમનો રસ્તો બંધ કરેલ છે અને તે એમની હદે થાંભલા મૂકેલ છે અને એ રસ્તો બંધ કરવાથી અમારા વિદ્યાર્થીઓજનોએ ચાલવામાં તકલીફ થાય છે અને સ્કૂલ જવા માટે, કોલેજ જવા માટે રસ્તો બંધ કરેલ છે, ચાલવા જેવો પણ રસ્તો રાખેલ નથી। એ માટે અમે કલેક્ટર ઓફિસમાં અમે અપીલ કરવા આવ્યા છીએ કે અમારા આ રસ્તો ખોલવામાં અને રસ્તો બંધ કરેલ છે તે એના થાંભલા હટાવવા માટે અને રસ્તો ખોલવા માટે વિનંતી છે। પાલનપુર આકેશન રોડ પર દીપનગર સોસાયટીના આજુબાજુ અમે લોકો રહીએ છીએ અને ત્યાં રેલવે દ્વારા હમણાં ફેન્સિંગની વાડ કરવાની પ્રોસેસ ચાલુ છે। તો અમે રજૂઆત એ કરવા આવ્યા છે કે અમારે રસ્તા બાબતે મેન અને મકાનો બાબતે આનું કોઈ સોલ્યુશન આવે એ અમારી માંગ છે। 100 ફૂટ રોડ છોડેલું હા, અને 100 ફૂટ રોડ, એના પછી 40 ફૂટ અરે 100 ફૂટની રેલવેની હદ, 40 ફૂટ રોડ અને એના પછી અમારા મકાનો છે। તો બી અમારા લગભગ 4 થી 5 મકાનો જાય છે અને અમારા રોડ બિલકુલ બ્લોક થઈ જાય છે। અમારી પાછળ બી સોસાયટીઓ છે, એ લોકો બી રસ્તો અમારો જ યુઝ કરે છે।